કે તમે ગમે એટલી છાતી પીટો લોહી નીકળે એટલી પણ છાતી કૂટે મળદા બેઠા થાય નહીં. કાંઈ ખબર નથી, માત્ર માર્કેટિંગ યાર્ડમાં છગન મગન નામની કોઈ ટ્રેડિંગ કંપનીનું બોર્ડ મારીને બેહી જાય એટલે ઈ વેપારીઓના ગળા કાપે. એક પેલો કોબરા સાપ હોય ને એક રસલ વાઇપર હોય, બે માંથી કોઈ પણ ડંખ મારે આપને તો ઝેર જ ચડવાનું છે. એટલે જે અત્યારે ભીડ ભેગી કરે છે એ લોકો પણ કદાચ સત્તામાં આવે અને પછી અત્યારે પ્રશ્ન છે એ સોલ્વ કરી દેશે એની ગેરંટી નથી. આ તો વિશ્વાસ મૂકી શકાય. પણ એની નજર સામે રીતસર ખેડૂતોનું કત્લેઆમ થાય છે. એટલે હું કહું છું કે આ માર્કેટિંગ યાર્ડો જે છે યા તો મામા કંસનો દરબાર છે અથવા તો એ કતલખાના છે. તો એની નજર સામે થાય છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આપણે ખૂબ સરળતાથી એવું કહી દઈએ છીએ ઉમાશંકર જોશીની પંક્તિ વાપરીને કે દરિદ્રની ઉપહાસ લીલા સંકેલવા, કોટિક જીભ ફેલતો ભૂખ્યાજનોનો જઠરાગ્નિ જાગશે. પણ શું એ જઠરાગ્નિ ખરેખર ક્યારે જાગે છે? ખેડૂતોના આંદોલનો વર્ષોથી આ દેશમાં થતા આવ્યા છે, પણ તમે એ સમયાંતરે જ્યારે દેશની પરિસ્થિતિ સમજતા જાઓ અને એ જોતા જાઓ કે ખેડૂતોમાં અસંતોષ મોટા ભાગે યથાવત રહ્યો છે. સરકારો ભલે બદલાઈ હોય, પણ ખેડૂતોની સ્થિતિ વિશેષ બદલાતી નથી જોવા મળતી. અને એટલા જ માટે સ્ક્રીન પર તમે મારી સાથે બે એવા વ્યક્તિઓને જોઈ રહ્યા છો કે જે સૌરાષ્ટ્રની પરિસ્થિતિને ખૂબ સારી રીતે સમજે છે અને ઓલ ઓવર ખેડૂતની સ્થિતિને પણ બહુ સારી રીતે સમજે છે. વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા આપણી સાથે જોડાયા છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી છે અને બંને ગ્રાઉન્ડ પર જઈને ખેડૂતોની સ્થિતિને બહુ સારી રીતે જાણે છે અને એટલે જ આપ બંનેનું ખૂબ સ્વાગત છે. જી નમસ્કાર બેન. પરેશભાઈ, મારે તમારાથી શરૂઆત કરવી છે કે તમે આગાહી કરતા કરતા હવે હમણાંથી બહુ ગુસ્સે પણ દેખાઈ રહ્યા છો સરકાર પર, અને સરકાર પર તમારો એ ગુસ્સો છે એ ખેડૂત તરફથી આવી રહ્યો છે. જેમાં મેં આજે જ સવારે એક વિડીયો જોઈ રહી હતી, એમાં તમને લોકો હિન્દુ વિરોધી કહી રહ્યા હતા, તો એમાંય તમે ખાસા બધા ગુસ્સે થઈ રહ્યા હતા. મારે એ સ્થિતિ સમજવી છે કે અત્યારે આ પાછો ઉતરો વરસાદ, એના કારણે ખેડૂતોની થયેલી ખરાબ હાલત, ટેકાના ભાવની મગજમારી, રજીસ્ટ્રેશનની મગજમારી, ખેડૂતો કઈ શું રહ્યા છે સૌરાષ્ટ્રના? બેન, ખેડૂતોની માંગ છે કાયદા મુજબ. જે અત્યારની જે સરકાર છે, આ સરકારે જે કાયદાઓ બનાવેલા છે એ કાયદા મુજબ જો એમને લાભ ન મળે ત્યારે ચોક્કસથી ખેડૂતો દુખી થાય છે, નારાજ થાય છે. અને ખેડૂતોનો આક્રોશ હોય સ્વાભાવિક છે કે આજે અમે ગુજરાતભરની અંદર ખેડૂતો સાથે જોડાયેલા છે. ખેડૂત છે એ અપેક્ષા અમારી પાસે રાખતા હોય છે કે તમે અમારો અવાજ બનો. હું હોય, જગદીશભાઈ હોય, તમારા જેવા કોઈ સારા પત્રકાર હોય, તો એમની પાસે એક અપેક્ષા રાખતા હોય છે. એટલે અત્યારે જે ખેડૂતોની માંગ છે કે ગયા વર્ષે જે ખેડૂતોને મગફળી ટેકાના ભાવે વેચવાની હતી, તો એક ખેડૂત દીઠ 200 મણ મગફળી સરકારે ખરીદી હતી. અને આમ પણ શ્રીમંત ખેડૂતનો જે કાયદો છે એ 2 હેક્ટરની મર્યાદાનો છે. હવે આ જે બેન 2 હેક્ટર છે એટલે 12.5 વીઘા જમીન, જે 16 ગુઠા વાળી, અને ગુઠા પ્રમાણે વાત કરવા જઈએ તો 200 ગુઠા જમીન થાય. એટલે જે 2 હેક્ટરની મર્યાદા છે એમાં એવરેજ જે ગુજરાતની અંદર મગફળીનું વાવેતર થાય છે, કોઈ જગ્યાએ 8 મણ થઈ હોય, 10 મણ થાય, કોઈ જગ્યાએ 15 મણનું ઉત્પાદન આવે. કેમ કે જમીન અલગ અલગ છે એટલે બધાની ઉત્પાદન ક્ષમતા અલગ અલગ હોય. કોઈ સારી જમીન હોય તો કદાચ 25-30 મણ પણ ઉત્પાદન આવતું હોય. પણ ઓલ ઓવર ગુજરાતમાં જેટલું મગફળીનું વાવેતર થાય છે એમાં એવરેજ એક વીઘાની અંદરથી 17 મણ મગફળીનું ઉત્પાદન આવતું હોય છે. હવે આની અંદર જે સીમાંત ખેડૂત આપણે ગણીએ કે 2 હેક્ટર સુધીની જે જમીન છે એ સીમાંત ખેડૂત છે, તો 2 હેક્ટરની મર્યાદામાં ખરીદવું હોય તો 200 મણ મગફળી સરકારે ખરીદવી જોઈએ. હવે આ વર્ષે બેન બન્યું છે એવું કે કપાસ, સોયાબીન અને અન્ય પાકનું વાવેતર ઘટ્યું અને મગફળીનું વાવેતર વધ્યું. કેમ કે અન્ય પાકોની અંદર પણ ભાવનો પ્રોબ્લેમ હતો એટલે ખેડૂતોએ મગફળીનું વાવેતર વધારે કર્યું છે. એટલે જોવા જઈએ તો જે ટેકાના ભાવે રજીસ્ટ્રેશન થતા હોય છે એમાં ગયા વર્ષે ટોટલ 3 લાખ ખેડૂતોએ મગફળી વેચવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વર્ષે ખેડૂતોની સંખ્યા વધી એટલે જ્યારે પણ એનું પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે, તો સરકારે જે પોર્ટલ ખુલ્લું મૂક્યું એમાં જે રજીસ્ટ્રેશન થયું છે એ 9,21,000 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે. હવે સ્વાભાવિક રીતે જોવા જઈએ તો જેવી રીતે 3 ગણું રજીસ્ટ્રેશન વધારે થયું છે, તો સરકારે એની ખરીદ ક્ષમતા હોય છે એ વધારવી જોઈએ. ગયા વર્ષે કેટલી મગફળીની ખરીદી કરી હતી તો કે 12.66 લાખ મેટ્રિક ટન. અને આ વર્ષે પણ સરકારનો ટાર્ગેટ એ જ છે કે અમારે 12.66 લાખ મેટ્રિક ટન ખરીદવી છે. એટલે ગયા વર્ષે ખરીદવાની હતી એટલી જ ખરીદવી છે ને જે વેચનાર છે એ 3 ગણા વધી ગયા છે. તો સરકારે અહીંયા એની ખરીદ ક્ષમતા વધારવી જોઈએ. પણ એની જગ્યાએ સરકારે શું કર્યું, 200 મણ હતી એની જગ્યાએ ઓછી ખરીદશે તો ખેડૂતોને નુકસાની આવશે. કેમ કે
ટેકાના ભાવે જો ખેડૂતની મગફળી જાય બેન, તો ટેકાના ભાવે મગફળીનો સરકારે નક્કી કરેલો ભાવ છે 1453 રૂપિયા. જ્યારે અન્ય માર્કેટની અંદર વેચવા જઈએ તો નબળી મગફળીના તો 700-800 રૂપિયા જ મળે છે અત્યારે. સારી હોય તો કદાચ 900 કે 1000 રૂપિયા મળે છે. એટલે સરકારના આ નિર્ણયથી ખેડૂતોને નુકસાની આવે છે. એટલે ખેડૂતોની એવી માંગ છે કે અમારી 200 મણ મગફળી છે એ પૂરેપૂરી ટેકાના ભાવે સરકાર ખરીદી લે. બસ આટલો જ મુદ્દો છે બેન. ઓકે, જગદીશભાઈ, સૌરાષ્ટ્રમાં તો ખેડૂતો બહુ મોટી વોટ બેંક છે. બહુ બધી વિધાનસભાઓ એવી છે કે જ્યાં ખેડૂતોના આધાર પર ચૂંટણીઓ નક્કી થતી હોય છે, અને છતાંય ખેડૂતોનો કોઈ સામૂહિક અવાજ અથવા એવો મુદ્દો કે જેનો અવાજ છે વિધાનસભામાં માત્ર નહીં, સચિવાલયમાં પણ પડઘાય ને પછી નિર્ણયો પણ લેવાય. કેમ કે મંત્રીઓ છે એમાંથી બહુ બધા લોકો એવા છે કે જે મૂળ રૂપે ખેડૂત નેતા બનીને નીકળેલા છે. રાઘવજી પટેલ પોતે ખેડૂત સમુદાયને પ્રતિનિધિત્વ કરે છે, એ રીતે આવે છે. તો એની વાત કેમ નથી સંભળાતી? તમારી સમજણ શું કહે છે આ વિષયમાં? એટલા માટે બેન કે મત આપતી વખતે ઈ ખેડૂત નથી હોતા, પીડાય છે ત્યારે જ ખેડૂત હોય છે. મત આપતી વખતે લેવા હોય, કડવા હોય, તળપદા હોય, ચુવાળિયા હોય, દલિત હોય, માઇનોરિટી હોય, રઘુવંશી હોય, ભૂદેવ હોય, બધું જ હોય છે મત આપતી વખતે. પણ જયારે પીડાય છે ત્યારે ઈ ખેડૂત થઈ જાય છે. ને ઓલા લોકોનું કામ, ઈ પાક તો એને લણી લીધો, લેવા, કડવા, ચુવાળિયા, તળપદા, ઈ પાક તો એને લણી લીધો. પછી લ્યો આ ખેડૂત નામનો પાક. તો હું દર વખત કહું છું એમ કે તમે ગમે એટલી છાતી પીટો, લોહી નીકળે એટલી, પણ છાતી કૂટે મળદા બેઠા થાય નહીં. તમારી જે મુશ્કેલી છે એ છે કે તમે હવે ખેડૂત તરીકે આ જ સરકારને કોસો છો જે સરકારને તમે ચૂંટીને મોકલી છે. એવું તો નથી ગાંધીનગરમાં દોડીને પેલા પહોંચી ગયા, વહેલો તે પેલોના ધોરણે મંત્રી થઈ ગયા, એવું તો છે નહીં. તો મુશ્કેલી ત્યાં છે બેન. પેલી વાત આ એક ટેકનિકલ છે કે તમે મત આપતી વખતે એટલા ડિવાઈડ થયા છે કે લોકો મત લણી લે પછી વાત થઈ જાય પૂરી, એટલે અવાજ નથી સંભળાતો. આ એક વાત. બીજી વાત, સરકાર કરતાંય વધુ અન્યાય કરે છે આપણા લોકો. માર્કેટિંગ યાર્ડના વેપારી, કમિશન એજન્ટ, તથાકથિત ચેરમેન કે એના બોડીઝ જેટલી છે એમાં ડિરેક્ટરો હોય છે, આ બધા ક્યાં સરકાર છે? તો આપણા ખેડૂતો જ છે ને, આપણા જ છે ને, વેપારી છે ને. પણ એની નજર સામે રીતસર ખેડૂતોનું કત્લેઆમ થાય છે. એટલે હું કહું છું કે આ માર્કેટિંગ યાર્ડો જે છે યા તો મામા કંસનો દરબાર છે અથવા તો એ કતલખાના છે. તો એની નજર સામે થાય છે. હું તમને એક્ઝામ્પલ આપો દેવાંશી બેન, આપે પણ એક વિડીયો જોયો હશે કે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 1 કિલો મરચા, લાલ મરચા 1 કિલોના કેટલા રૂપિયા લીધા ખેડૂત પાસેથી ખબર છે? 1 રૂપિયે. તમે કલ્પના કરો, 1 રૂપિયામાં 1 કિલો મરચા ક્યાંય મળે છે? અને બજારમાં મને ને તમને શાક માર્કેટમાં લેવા જાય તો 25 રૂપિયાથી હેઠે મળતા નથી. તો 24 રૂપિયાનો ગાળો એવા લોકો ખાઈ જાય છે જેને ખેતર એટલે શું, મરચાનું બીજ એટલે શું, શેઢો એટલે શું, પાણી વાવવું એટલે શું, ઉજાગરા કરવા એટલે શું, વાહુ જવું એટલે શું, ચકલા હોકારવા એટલે શું, બીજ વાવવું એટલે શું, નિંદામણ કરવું, કાંઈ ખબર નથી. કાંઈ ખબર નથી. માત્ર માર્કેટિંગ યાર્ડમાં છગન મગન નામની કોઈ ટ્રેડિંગ કંપનીનું બોર્ડ મારીને બેહી જાય એટલે ઈ વેપારીઓના ગળા કાપે. એટલે અન્યાય કરતા સરકાર કરતા આપણા લોકો વધુ છે એમ કહું છું. સરકાર તો ઠીક છે, એ ઠેકો જવાબદારી છે એટલે આપણે એને કે સરકાર કેમ, કારણ કે સરકારને ખબર તો છે જ પાછી. અને મોટા ભાગના માર્કેટિંગ યાર્ડોમાં આપણે અત્યારે શાસક પક્ષનો પ્રભાવ છે. પણ એ પછી છે પેલા વેપારી, કમિશન એજન્ટ, ઓપ્શન કાર એક હોય છે, ઓપ્શન કાર. એટલે માલની હરાજી ખેડૂત કરવા આવે તો માર્કેટિંગ યાર્ડ તરફથી એક ઓપ્શનલ એક વ્યક્તિ હોય છે, એનો પગાર 50-60 હજાર રૂપિયા હોય. એનો ધંધો શું, તો એની ફરજ ખરેખર શું હોય છે કે ખેડૂત લૂંટાય નહીં અને એને પોષણક્ષમ ભાવ મળે. એને બદલે ઈ જે છે કમિશન એજન્ટ અને વેપારી સાથે મળી જાય એટલે આ મેં તમને કીધું એવી હાલત થાય. આપને બીજો એક દાખલો આપું. ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં શું થયું બેન ખબર છે? 5 રૂપિયે 8 કિલો રીંગણા લેવાઈ ગયા માર્કેટિંગ યાર્ડમાં. રીંગણાના 5 રૂપિયાના 8 કિલો એટલે 65 પૈસે રૂપિયા કિલો રીંગણા લઈ લીધા. અને પાછા કેટલા મણ થી નહીં, 2 મણ, 10 મણ, 50 મણ એવી રીતના. 5 રૂપિયે 8 કિલો એટલે 60 પૈસે કિલો. હવે બજારમાં 60 પૈસે રીંગણા મળે છે? નહીં. મળે છે કેટલા? 20, 25, 30 રૂપિયે. બાકીનો ગાળો મેં તમને કીધું તેમ બધા લોકો ખાઈ જાય. હવે આપનો આ પ્રશ્ન આજથી નથી, આ તો આપણે ઉજાગર કર્યો.
પણ છે તો વર્ષોથી જે કહેવાતું સહકારી તંત્ર જે છે એ સહકારી ખાલી નામ જ છે રૂપાળું, બાકી નરી કતલે આમ થઈ રહી છે. દૂધની ડેરી હોય કે માર્કેટિંગ યાર્ડ હોય યા બીજી કોઈ પણ વાત હોય, તમે દૂધની ડેરીમાં પણ તમે જુઓ દૂધ તમને લઈ આપે કિલોના ફેટના ભાવે લે છે લીટરના ભાવે, એવો બધો ડખો છે. ન્યાય બધા જ લોકો કે છે કે સાહેબ અમને બહુ હેરાન થાય. મારો પ્રશ્નનો જવાબ બેન એ છે, આપણે જે સમસ્યામાં જેટલી વાત કરીએ ને એના કરતા ઉકેલ તરફ જાય ને તો બેટર રહે. પણ ખેડૂતો બદલવા માંગતા નથી, પોતાની માનસિકતા બદલાવા માંગતા નથી. ભાઈ માર્કેટિંગ યાર્ડમાં માલ વેચવો ક્યાં જરૂરી છે? એમ કહું ફરજિયાત થોડી છે. મારા છાપાનો શું ભાવ રાખવો અને આપની જે યુટ્યુબ ચેનલ છે એમાં જાહેર ખબરના શું ભાવ રાખવા એ તમે ને હું નક્કી કરીએ છીએ ને. એમાં ક્યાં આપણે કોઈને પૂછીએ? હું મારા વાચકને નથી પૂછતો કે તમને આ પોસાશે કે નહીં. હું ભાવ રાખી દઉં 3 રૂપિયા કે 5 રૂપિયા, એને લેવું તો લે, ન લેવું તો કાંઈ નહીં. એમ ખેડૂતોને કહું છું, તમે તમારું ખેતરને દુકાન સમજી લો અને તમે ખેડૂત મટીને વેપારી થઈ જાઓ. કારણ કે જે માલ તમે પેદા કરો છો, અદાણી કે હાથી છાપ મસાલા આપણે બજારમાં દાખલા તરીકે કહું છું, એવરેસ્ટ મસાલા, હાથી છાપ મસાલા, અદાણી મસાલા, હવે વાઘ ભલે કાંઈ નહીં, એની આવડત જુઓ સાહેબ કે બ્રાન્ડિંગ થઈ જાય, પેકિંગમાં ઈ લોકો વેચે. ઈ જે 100 ગ્રામનો ભાવ છે ઈ અહીંયા કિલોનો નથી મળતો ખેડૂતને. જે ભાવમાં ખેડૂતો કિલોનો ભાવે માલ આપી દે એનું બજારમાં 100 ગ્રામ થી લોકો વેચે છે. શું કામ? પેકેજિંગ કરીને. તો ખેડૂત પોતે પોતાનો માલ ઈ શું કામ ડાયરેક્ટ ત્યાં, હું તો કહું ફ્રોમ ફાર્મર્સ ટુ ફેમિલી, એટલે ઉત્પાદક અને ગ્રાહક એ વચ્ચે સીધો કોન્ટેક્ટ થઈ જાય બેન, તો આ બધી જફા મટી જાય. આ વચ્ચે માર્કેટિંગ યાર્ડ એકચ્યુઅલી એનો ઉદ્દેશ તો એવો હતો કે ખેડૂતને પોષણક્ષમ ભાવ મળે અને ગ્રાહકને પરવડે એવી રીતે ચીજ વસ્તુ મળે. પણ એ હેતુ ખાલી કહેવાનો હતો, હેતુ ફેર થઈ ગયો, કરી દેવામાં આવ્યો માથે રહીને. અને આજની તારીખે ખેડૂતો આપઘાત કરે, કોઈ કમિશન એજન્ટ, કોઈ દલાલ, કોઈ પેઢીવાળો, કોઈ ચેરમેન કે કોઈ ખેડૂતની બોડીવાળો ક્યારે કોઈ આપઘાત કરતા ભાડ્યો એને કઈ મુશ્કેલી છે નહીં. જે છે જગતના તાત જે કહેવાય છે એને છે, એ આપઘાત કરી જાય. તો માનસિકતા જો નહીં બદલાવે તો આમને આમ આપણે ડિબેટ કર્યા કરશું અને આનો ઉકેલ કોઈ નથી. યા તો પછી આજે જે બોટાદમાં થયું એના જેવું થશે. જી એક્ઝેક્ટલી પરેશભાઈ, બોટાદમાં જે ભીડ જોવા મળી ખાસા બધા ખેડૂતોની, અને એ સિવાય પણ ખેડૂતોના મુદ્દે જ્યારે લડાઈ, એટલે અહીંયા આ બાજુ પાલભાઈ લડાઈ લડતા હોય નીચે, અહીંયા ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના બીજા નેતાઓ લડે, આ બાજુ રાજુ કરપડા કે સાગર રબારી જેવા નેતાઓ લડાઈ લડે, ત્યારે ભીડ બહુ જોવા મળે છે. પણ જે જગદીશભાઈએ કહ્યું કે વોટ આપવા જાય છે ત્યારે ક્યાં ખેડૂત હોય છે? ચોક્કસથી બેન, એ વાત સાથે સહમત છે કે ભીડ બહુ જોવા મળે છે. વોટ આપતી વખતે પાછું નાત જાત અને ધર્મના આધાર ઉપર પણ વોટિંગ થાય છે. માની લઈએ કે વોટ જે લોકોએ ભીડ ભેગી કરી છે અત્યારે વિરોધ પક્ષ તરીકે, હવે એ લોકોને કદાચ વોટ પડી જશે તો પણ એ લોકો આવશે તો આ પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે એની પાછી કોઈ ગેરંટી છે નહીં. કેમ કે આપણે તો એ પણ પાછું વિચારવાનું કે XYZ કોઈ પણ હોય. ઘણી વખત એવું થાય બેન, એક પેલો કોબરા સાપ હોય ને એક રસલ વાઇપર હોય, બે માંથી કોઈ પણ ડંખ મારે, આપને તો ઝેર જ ચડવાનું છે. એટલે જે અત્યારે ભીડ ભેગી કરે છે એ લોકો પણ કદાચ સત્તામાં આવે અને પછી અત્યારે પ્રશ્ન છે એ સોલ્વ કરી દેશે એની ગેરંટી નથી. આ તો વિશ્વાસ મૂકી શકાય, પણ એ શું થાય તો આગળ ઉપર જોવાનું રહે. પણ એક વાત ચોક્કસથી છે કે ખેડૂતોનો જે પ્રમાણે આક્રોશ છે અત્યારે એ ચોક્કસથી અલગ છે ને. મતદાન સમયે આક્રોશ પાછો બદલાઈ જતો હોય. પણ એક વાત બાકી છે, એક પ્રાકૃતિક ખેતી નામનો આખો એક સબ્જેક્ટ ચાલે છે આપણા રાજ્યની અંદર અને દેશની અંદર. આમ જોવા જઈએ તો દેશની અંદર એક રાજ્ય છે જેનું નામ છે સિક્કિમ. સિક્કિમની અંદર ત્યાંના મુખ્યમંત્રીએ સંપૂર્ણપણે કેમિકલ ફર્ટિલાઇઝર અને કેમિકલ પેસ્ટિસાઇડ ઉપર પ્રતિબંધ મૂકેલો છે. ત્યાં નેચરલ ખેતી જ કરવાની અને ત્યાંનું જે શાકભાજી વગેરે હોય એ જગદીશભાઈ વાત કરીને પોતાનું પેકિંગ કરીને વેચે છે. ત્યાં લોકો ખૂબ પૈસા પણ કમાય છે, સારું છે. એવી જ રીતે ગુજરાતની અંદર પણ અત્યારે એક પાયલોટ પ્રોજેક્ટ ચાલે છે ગવર્મેન્ટ દ્વારા. એ પાયલોટ પ્રોજેક્ટ તરીકે એક જિલ્લાને સિલેક્ટ કરવામાં આવ્યો છે, એ છે ડાંગ જિલ્લો. ડાંગ જિલ્લાની અંદર બેન અત્યારે કેમિકલ પેસ્ટિસાઇડ અને ફર્ટિલાઇઝર ઉપર પ્રતિબંધ છે. ઘણા લોકોને ખ્યાલ નથી. આવનારા દિવસની અંદર હજુ એવું પણ બનવાનું છે કે આવનારા દિવસમાં જે જિલ્લાઓની અંદર કૃષિ યુનિવર્સિટી છે એને પ્રાયોરિટી આપીએ અને ત્યાં પણ કેમિકલ ફર્ટિલાઇઝર અને કેમિકલ પેસ્ટિસાઇડ ઉપર પ્રતિબંધ આવી શકે છે. આ કોઈ ઓફિશિયલ જાહેરાત નથી, પણ એના સંકેતો છે એ મુજબ આવી શકે છે. અને એવું થાય અને પછી જગદીશભાઈ વાત કરી એમ પ્રમાણે ખેડૂત પોતાની પ્રોડક્ટ છે પોતે પેકિંગ કરી અને વેચે
તો ખેડૂતને ભાવ મળી પણ શકે છે. આજની તારીખે બધા જ ખેડૂત છે યાર્ડમાં વેચવા જાય એવું નથી બેન. ઘણા ખેડૂતો એવા છે મારા સંપર્કમાં હજારોની સંખ્યામાં કે જે પ્રાકૃતિક ખેતી કરે છે, પોતાના ફાર્મનું નામ પણ આપે છે કે ભાઈ અમારે શ્રી કૃષ્ણ ફાર્મ અથવા તો કે રાધે કૃષ્ણ ફાર્મ, મહાદેવ ફાર્મ, અને એ પોતાના ફાર્મના નામથી જે કોઈ સિંગ તેલ હોય કે XYZ કોઈ પણ જે પ્રોડક્ટ વાવેલી હોય એનું પોતે જાતે પેકિંગ કરે છે. અને એવા ઘણી જગ્યાએ મોલ પણ અત્યારે ચાલુ થયા છે ગુજરાતની અંદર. ખેડૂતો પોતે પણ મોલ ચાલુ કર્યા છે ઘણી જગ્યાએ, અને ઘણી જગ્યાએ ખેડૂત પોતે પોતાની રીતે કસ્ટમર ગોતે અને એ રીતે પણ વેચાણ કરતા હોય છે. એટલે એક વિકલ્પ એ પણ છે. હજુ પણ હું આપને જણાવી દઉં બેન, આવનારા સમયની અંદર હજુ ખેડૂતની અંદર એક રોષ ભભૂકશે. કેમ કે સરકાર આવનારા સમયમાં જે અત્યારે મને સંકેત મળી રહ્યા છે એ મુજબ કેમિકલ ફર્ટિલાઇઝરની અંદર એક મોટો ફેરફાર કરવા જઈ રહી છે. મોટો ફેરફાર એવો થશે, અત્યારે DAP, યુરિયા અને NPK જે પાયાના ખાતર કહેવાય છે. આમ જોવા જઈએ તો કોઈ પણ પાક તંદુરસ્ત રાખવો હોય તો અનેક પ્રકારના એને તત્વો જોઈએ, જેમ કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર, ઝીંક, કોપર, બોરોન, ફેરેસ, મેંગેનીઝ, ક્લોરીન, મોલિબ્લેડમ, આટલા તત્વો એને બેન જોઈએ. હવે એમાંથી જે પાયાના ખાતર કહેવાય છે એ 3 છે, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ. હવે આની અંદર જે આપણે યુરિયા ખરીદીએ તો એમાં 46% નાઇટ્રોજન હોય, DAP ની અંદર 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ હોય, NPK ની અંદર 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ અને 16% પોટાશનું પ્રમાણ હોય છે. આ ખાતરો ઉપર એક મોટી સબસિડી છે. અત્યારે જે ખેડૂત ખરીદે છે ને એ ખરીદ કિંમત કરતા વધારે એમાં સબસિડી છે. હવે સરકાર આવનારા સમયમાં શું કરવા માંગે છે, અત્યારે ખેડૂતને ખાતર મળતું નથી એ વાત અલગ છે. ગમે ત્યાં જાઓ અત્યારે પાયાના ખાતરની જરૂરિયાત હશે, ખાતર મળશે નહીં. મળશે તેમાં નેનો યુરિયા છે ફરજિયાત પ્રમાણે એને આપવામાં આવશે. હવે આ ખાતરની સબસિડી છે આવનારા સમયમાં એવું બનવાનું છે કે પહેલા તો તમારે ટોટલ ભાવથી ખરીદવાનું. DAP અત્યારે 1400-1500 રૂપિયાનું બેગ આવે એની જગ્યાએ 2800 કે 2900 રૂપિયા આપીને ખરીદવાનું. સબસિડીની રકમ છે ને એ પછી ખેડૂતના એકાઉન્ટમાં જમા થશે. અને ખેડૂતને કેટલા સુધી સબસિડી આપવી ને એ ગવર્મેન્ટ નક્કી કરશે. દાખલા તરીકે બેન, તમે ખેડૂત તરીકે અત્યારે ફર્ટિલાઇઝર ખરીદવા જાઓ, કોઈ જગ્યાએ તમને DAP મળી ગયું અને DAP તમે કદાચ 2 બેગ 5 બેગ તમારે જોતું હોય એટલું તમે લઈ લ્યો, તો એમાં કોઈ જાતનો અત્યારે કાયદો નથી, પ્રતિબંધ નથી. તમને ઈચ્છા પડે એટલું તમે ખરીદી શકો. પણ એ પછી તો એવું થવાનું છે કે 1 વીઘા તમારી પાસે જમીન છે તો 1 વીઘાની અંદર દાખલા તરીકે સરકાર નક્કી કરે કે 15 કિલો, તો 15 કિલોનું DAP હોય એમાં સબસિડી મળશે, બાકીનું નોન સબસિડીમાં ખેડૂતોએ ખરીદવાનો વારો આવી શકે છે. એટલે આવી પણ યોજના આવવાના પૂરેપૂરા ચાન્સ અત્યારે દેખાઈ રહ્યા છે. એમાં પણ ખેડૂતનો વિરોધ થશે કે ભાઈ સબસિડી નહીં મળે તો પછી અમે ઊંચા ભાવથી ખરીદશું તો અમારી પાસે પૈસા નથી વગેરે. એટલે આવી બધી સમસ્યા આવતી જ રહેવાની છે બેન. અને આ જે ભીડ ભેગી થાય એ પણ થતી જ રહેવાની છે. આનું મૂળ જે પ્રશ્ન છે, મૂળ કે જળમૂળમાંથી આ પ્રશ્ન સોલ્વ કરવો હોય તો આ સોલ્વ કરવા માટે જે પ્રાકૃતિક ખેતીની અંદર જે એપેડા અને જે ગુજરાત ઓર્ગેનિક ફાઉન્ડેશન નામની જે સંસ્થાઓ ચાલી રહી છે એ સંસ્થા દ્વારા ઓર્ગેનિક સર્ટિફિકેટ આપવામાં આવે. એ ઓર્ગેનિક સર્ટિફિકેટ પછી એને પેલું પેકિંગ માટેનું લાયસન્સ લેવાનું, અને એ પેકિંગ કરીને પછી જો ખેડૂત વેચશે તો એને પછી કોઈ જગ્યાએ સબસિડી, ખાતર કે વગેરે કોઈ જગ્યાએ એને ધક્કા નહીં ખાવા પડે અને વિરોધમાં પણ નહીં ઉભવું પડે, અને પૂરતા ભાવ પણ મળી જશે. બીજું છે કે સરકારની એક નીતિ એ પણ હોવી જોઈએ, જ્યારે પણ પાણી પત્રક આવે, ખરીફ પાકની વાત કરવા જઈએ તો અત્યારે આપણે ખરીફ પાકનું હાર્વેસ્ટિંગ ચાલુ થઈ ચૂક્યું છે. ગયા વર્ષની વાત કરવા જઈએ તો ગયા વર્ષે મગફળીનું પ્રોડક્શન આવ્યું હતું 44 લાખ મેટ્રિક ટન. હવે બેન આ વર્ષે મગફળીનું વાવેતર વધ્યું છે એટલે 44 લાખ મેટ્રિક ટન ગયા વર્ષે હતું એની જગ્યાએ 66 લાખ મેટ્રિક ટન પ્રોડક્શન આ વખતે આવવાનું છે. એટલે 22 લાખ મેટ્રિક ટન પ્રોડક્શન વધવાનું છે. તો સરકારને તો પહેલેથી ખબર છે, ઓગસ્ટ મહિનામાં પાણી પત્રક આવ્યા ત્યારે ખબર પડી ગઈ હતી કે મગફળીનું વાવેતર વધી ગયું છે. તો જે 22 લાખ મેટ્રિક ટન મગફળીનું ઉત્પાદન વધવાનું છે, આપણી જરૂરિયાત એટલી છે નહીં, તો વધારેની જે મગફળી છે જ્યાં સુધી એક્સપોર્ટ કરવામાં ન આવે ત્યાં સુધી આપણે ખેડૂતને ભાવ અપાવી શકતા નથી. છેલ્લા 2-3 વર્ષથી એક્સપોર્ટની અંદર બહુ પ્રોબ્લેમ છે. અને એક્સપોર્ટની અંદર પ્રોબ્લેમ છે એનું પણ મેઇન કારણ છે કે આપણી જે મગફળી છે, જે સિંગ તેલ હોય, વિદેશમાં જ્યારે બેન મગફળી એક્સપોર્ટ થાય છે ત્યારે એની ક્વોલિટી ચેક કરવામાં આવે. ક્વોલિટી ચેક કરે છે તો એફ્લાટોક્સિન નામનું જે પ્રમાણ હોય છે એ એફ્લાટોક્સિનનું પ્રમાણ એમાં વધુ જોવા મળે છે. એટલે એફ્લાટોક્સિન આવે એટલે વિદેશમાં આપણી મગફળીની પછી માંગ ન રહી, એ લોકો રિજેક્ટ કરી દે ત્યાંથી મગફળીના જે સિંગદાણા હોય છે, એટલે આપણે એક્સપોર્ટ કરી શકતા નથી. તો એફ્લાટોક્સિન આવ્યું શા માટે? તો કે અંધાધૂન કેમિકલ ફર્ટિલાઇઝર, અંધાધૂન કેમિકલ પેસ્ટિસાઇડ
વગેરેનો જે ઉપયોગ થયો છે એને કારણે મગફળીમાં એફ્લાટોક્સિનનું પ્રમાણ જોવા મળે છે, એને કારણે રિજેક્ટ થાય છે. એટલે પહેલી વાત તો એ છે કે ક્વોલિટી પણ આપણી પાસે નથી. એફ્લાટોક્સિન આવે તો પહેલા તો આપણે ક્વોલિટી આપવી પડશે. ક્વોલિટી સુધારવી હશે તો આપણે આ ખાતર ને જે દવા છે એમાં પણ નિયંત્રણ લાવવું પડશે. અને નિયંત્રણ લાવશું, ક્વોલિટી સારી હશે તો સારી ક્વોલિટી આવ્યા પછી સરકારની જવાબદારી છે કે જે પ્રોડક્શન આવ્યું આપણી જરૂરિયાત કરતા વધારેનું જે ઉત્પાદન છે એને ગમે XYZ દેશની અંદર એક્સપોર્ટ કરે તો જ ખેડૂતને ભાવ મળી શકે અને તો જ ખેડૂતોએ પછી વિપક્ષની જગ્યાએ ભીડમાં ન જવું પડે. એક્ઝેક્ટલી. જગદીશભાઈ, જે પરેશભાઈએ વાત કરી ને કે તમને કોબરા ડંખશે કે પછી તમને રસલ વાઇપર ડંખ મારે, તમારું મૃત્યુ નિશ્ચિત હોય છે, કેમ કે એ બંનેનું ઝેર એટલું ખતરનાક હોય છે. પણ આમાં સૌથી ખતરનાક ઝેર હોય છે એવા અધિકારીઓનું કે જેમની સાથેના વિડીયોઝ કે જ્યારે પણ સંવાદ બહાર આવે ત્યારે એ પ્રશ્ન થાય કે ખુરશી પર બેઠા છે પણ શું એ ખરેખર ખેડૂતની સમસ્યાઓને સમજે છે? અને ખેડૂતની સમસ્યાઓ જવા દો, એમના પોતાના નિયમો ઘણીવાર એમને નથી ખબર હોતી કે સરકારી નિયમો શું કહે છે અને એ શું વર્તન કરી રહ્યા છે. એવા સમયમાં સેટેલાઇટ સર્વેની વાત આવે, માપણીની વાત આવે, રજિસ્ટ્રેશનની વાત આવે, એટલા બધા પ્રયોગો થાય છે ખેડૂતો સાથે. એવા સમયમાં ખેડૂતનો એક હિસ્સો એવો છે કે જે થોડો ઘણો સક્ષમ છે તો એ જાતે વેલ્યુ એડિશન કરી શકે છે, એ જાતે પેકેજિંગ ને બાકી બધા તરફ વળી રહ્યો છે. પણ જે એકદમ નાનો ખેડૂત છે, હજી પણ કચ્છમાં કે બનાસકાંઠામાં કે સૌરાષ્ટ્રમાં મોટી જમીનોવાળા ખેડૂતો છે, પણ ઉત્તર ગુજરાતમાં તો ખૂબ નાની નાની જમીનો છે એમની પાસે ઉત્પાદનના બહુ રસ્તા પણ નથી. એ લોકો પાસે બહુ છૂટકો નથી રહેતો અને વેલ્યુ એડિશન કરી શકે એ લોકો પોતાની પ્રોડક્ટમાં એટલી સ્કિલ પણ એમનામાં નથી હોતી. એવા સમયમાં આ સિસ્ટમ તો જો નહીં સુધરે તો ખેડૂત ગમે તેટલું એનું માનસ બદલશે, એ છેલ્લે તો ત્યાં જ રહેવાનો છે, નહીં તો અહીંયાથી નીકળશે તો ત્યાં ભરાઈ જવાનો. બેન, એવું છે કે સરકાર પાસે બુદ્ધિ ન હોય તો બુદ્ધિ ઉછીની લેવાનો સ્ટે નથી. મુકેશભાઈ અંબાણીને એકેય બોલ પીલતા આવડતું નથી, છતાં એશિયાની સૌથી મોટી રિફાઇનરીઝના માલિક છે કે કેમ છે, એને બોલ પીલતાય નથી આવડતું. તો સરકાર ઉછીની બુદ્ધિ લે. એ પરેશભાઈ ગૌસ્વામીને રોકે કે પ્રવીણભાઈ આસોદરિયાને રોકે કે હિરજીભાઈ ભીંગરજીયાને રોકે કે એવા કૃષિ તજજ્ઞ ગમે એને રોકે, જિલ્લા ખેતીવાડી અધિકારીને એક તો જવાબદારી હોપવી જોઈએ કે તમારે ત્યાંથી કોઈ દી આવા કાંડના સમાચાર ન આવે તો જ તમારો પગાર થશે. આપણે જે ખેતીવાડી અધિકારી કહીએ છીએ હરામ બરોબર, એને કઈ ખબર પડતી હોય તો સાહેબ, ઈ ખાલી તમે જેમ અત્યારે કીધું એમ જ છે. આવી રીતે એક ઓફિસમાં બેઠા હોય છે અને એને કશી જ ખબર નથી હોતી ખેતર શું છે, પાક શું છે, હવામાન કેવું છે, હવે અત્યારે શું વાવવું જોઈએ, શું ન વાવવું જોઈએ, કશી જ ખબર હોતી નથી. એને 6 આંકડામાં પગાર હોય છે. જ્યારે કે આપણે ત્યાં કૃષિ તજજ્ઞોની તાણ નથી. મેં તમને જેમ નામ આપ્યું, જેમ આપણે પરેશભાઈ છે તો પ્રવીણભાઈ આસોદરિયા કરીને છે. મગફળીના ટેકાના ભાવ નક્કી કરવા હોય ભારત સરકારે તો સૌરાષ્ટ્રમાંથી અગર કોઈને બોલવામાં આવે છે તે પ્રવીણભાઈ આસોદરિયા કરીને છે, એ કૃષિ તજજ્ઞને એને એક માંડવીના દોડવાથી તમે વાવવાથી માંડી લણવા સુધીની એટલી બધી બારીકાઈ વાળી ખબર પડે છે કે જો એને પણ લોકો અનુસરે એ કે વાતને તો પણ અડધી પરધી સમસ્યા હલ થઈ જાય. એટલે મૂળ વાત એવી છે, ખો ખો રમવાની પદ્ધતિ છે. બધા ખેડૂતોમાં એ છે, સરકાર કઈક કરી દે, સબસિડી આપી દે. ભાઈ શું કામ? હું તમને એમ કહું, જગતનો તાત છે ને કુદરત આધિત ખેતી છે ને બધી વાત સાચી, પણ જેમ કોઈ પણ માણસ દુકાન નાખે, પાનનો ગલ્લો નાખે યા સાડીની દુકાન નાખે, એને ઘરાક ના આવે તો શું કરે? એને પણ આફત આવે તો એ શું કરે? એને કેમ સબસિડીની કોઈ વાત નથી કરતું કે ભાઈ અમારો માલ પલળી ગયો અમને આપો? ચોમાસામાં કેટલાયની દુકાનમાં માલ પલળી જાય છે તેને કઈ આપતા નથી. શું કામ? એ લોકો પોતીકી રીતે સક્ષમ છે ને ખબર છે કે ભાઈ આપણે આપણો રસ્તો કરવાનો થાય છે. આ ખેડૂતોને સબસિડી અને ખેડૂતો જગતનો તાજ છે એટલે એને મદદ કરવાની એ જે ટેવ પાડી દીધી, એમાં શું થયું? મોટા ભાગના ખેડૂતો, જે મોટા ખેડૂતો છે એને શું કર્યું? હવે ઈ ખેડૂત નથી, ઈ શેઠ છે. ઈ શેઠ છે, એને મજૂરો રાખ્યા છે અને મજૂરો ખેતી કરે, અડધો ભાગ એનો ને અડધો બેઠે બેઠે મારો. એટલે હવે જે આવે બેઠે બેઠે મારો, એટલે એક તો પેલી વાત ઈ કે એને ખાધા જોગ અનાજ તો મળી જ જાય છે. હવે જે કઈ વધે છે સબસિડી કયો કે સરકારની 3,000 રૂપિયાનો નરેન્દ્ર મોદીનો પ્રધાનમંત્રી સન્માન યોજનાનો હપ્તો કયો, બધું બોનસ જેવું છે. એટલે ખાલી કાગા રોડ કર્યા કરવાની. પણ તમે સ્વયં ખેડૂત છો, તમે જે ખેતી કરતા હતા ને જે ઉપજ આવતી હતી એવી હવે તમે બીજા બધા પંચમહાલથી, ગોધરાથી, એ બધાથી માણસો આવે છે અહીંયા. અડધું પડધું સૌરાષ્ટ્ર જે છે ને
એમાં લાખો મજૂરો ત્યાંથી આવેલા છે, પંચમહાલથી, ગોધરાથી, અને એ લોકો રીતસર અહીંયા પોતાનો અડીંગો જમાવીને ખાઈ પી છે ને હવે ઘરબારે વસાવા માંડી ગયા છે. તો સવાલ એ છે બેન કે ખેડૂતોએ પણ થોડુંક સમજવું પડશે. જ્યારથી દીકરી, માં, બેન કે દીકરી કે પત્ની ઈ ખેતરે જતી અટકી ત્યારથી બરકત વહી ગઈ. પેલા શું હતું, કમસે કમ ભાતું દેવાના બાને પણ દીકરી, માં, પત્ની કે લોકો ત્યાં જતા ભાતું દેવાના બાને, એટલે ખેડૂતોનું પણ એની સાથે લગાવ જે હતો ખેતરની સાથેનો ઓર વધતો. હવે શું થયું, ત્યાં ઘરના કોઈ સદસ્ય આવવાના છે નહીં, ખેતર રેઢું પડ છે, તમારું વગડામાં ખેતર હોય, અંતરિયાળ જ્યાં અમસ્તું જાવું કઠણ હોય, એમાં પુરુષ વર્ગ સિવાય કોઈ છે નહીં. એટલે હવે ન ખાવાનું ખાવું, ન પીવાનું પીવું, ન કરવાનું કરવું, ઈ પણ હવે વધી ગયું છે. એટલે ટોટલી તમને કહું તો તમારા પ્રશ્નનો જવાબ ઈ છે કે અધિકારીને ખબર ન પડતી હોય તો કાંઈ વાંધો નહીં, પણ બુદ્ધિ ઉછીની તો લઈ શકે માણસ, પોતે પેટર્ન તો બદલાવે. જેતપુરમાં એક ખેડૂત છે, 10,000 રૂપિયા કિલો ઘી વેચે છે, 10,000 રૂપિયા કિલો. કલ્પના ન કરી શકાય એવી વાત છે. અહીંયા અમારી રાજકોટની બાજુમાં જેતપુરમાં છે તે 10,000 રૂપિયા કિલો. અને બીજા લોકોએ અથવા ઈ છોડો, રાજકોટમાં એક માણસ છે, એક વ્યક્તિ છે રાજકોટમાં, 1 ઇંચ જમીન નથી એની પાસે, ખેતી લાયક 1 ઇંચ જમીન નથી. એને શું કર્યું, આપણી ઓફિસ જેવી એની પાસે જગ્યા છે, અને સાડીની દુકાનમાં જે લોખંડના ઘોડા હોય એવા એને ઘોડા રાખ્યા છે, અને એમાં ટપલર મૂક્યા છે. ટપલરમાં એને શું વાવ્યું છે, કાશ્મીરી કેસર. અને એ વર્ષે 5 લાખ રૂપિયાનો પાક લેશે, એનું ફોટા સહિત મેટર છપાણીશું બધે. તો આ થયું વિચારનો ફેર કે ભાઈ તમે એકને એક પ્રકારનું કપાસ મગફળી, કપાસ મગફળી, કપાસ મગફળી આવું જ કર્યા કરો તો તમારે વાતાવરણથી માંડીને સબસિડીથી માંડીને જે કંઈ ગણો તે બધી જ પીડાઓ ભોગવી. પણ તમે પેટર્ન બદલાવો અને થોડીક તમારો રસ દાખવો. તમારી બેન દીકરીને પેલા જેમ ખેતરમાં આવતી હતી, ભલે મોનિટરિંગ કરવા તો મોનિટરિંગ કરવા, પણ એને બોલાવો તો જાજો ફેર પડે. અત્યારે રેઢું પડ છે, એટલે બાકી જે પંચમહાલ ને ગોધરાના ને એ ભાઈઓને જે સોંપી દીધું છે, એટલે આ શેઠની જેમ જાય ફાકી ખાઈ કારવીને અને આટો મારીને આવતા રહીએ. એટલે ખેતરે પાછા રેઢા પડ થઈ ગયા છે. જેવી હોવી જોઈએ એટલી ઉપજે નથી આવતી, અને એની ગુણવત્તા નથી જળવાતી, અને એને એટલો ભાવે નથી મળતો. તો મૂળ થોડુંક ઈ પણ ખામી છે. માત્ર ને માત્ર સરકારને દોષ દોયા કરીએ આપણે, એના કરતા પોતાની પણ જે ક્ષતિ છે એ પણ થોડીક સુધારે તો આનો જે છે એ આખો મેળ પડી જાય એમ છે. અને કશું જ કઈ કરવાનું, બહુ આસમાની જમીન એક કરવાની જરૂર નથી. કૃષિ તજજ્ઞોને પૂછીને તમે રીતસર તમારું પોતાનું માર્કેટિંગ કરો. અહીંયા રાજકોટ જેવા ગામમાં આપ જાણો છો, તુલસી વિવાહ હોય છે, શેરડીનો એક સાઠો 100 રૂપિયે મળે છે. એક સાઠો શેરડી 100 રૂપિયે. હવે 5 વીઘાનો વાડ જેને હોય તો કરોડપતિ ન થઈ જવો જોઈએ. તો સવાલ એ છે કે આપણે બધાને કઈ ખબર, આપણે ટ્રેક્ટર ભરીને મોકલી દઈએ, ટ્રેક્ટર મોકલ્યું 1,000-2,000 રૂપિયામાં થયું, પતી ગયું. પછી તો તમે ખુદ કેમ ના કરો? હું એમ કહું, તમે જો હું 100 રૂપિયામાં શેરડીનો સાઠો લઉં, તમે 50માં વેચો ને ખેતર જેને પોતે વાડ વાવ્યો હોય એ આવીને ઉભો રહે ભાઈ 50 રૂપિયામાં, તો મને એક તો 50 રૂપિયા ઓછામાં પડે, અને એ વ્યક્તિને 1 રૂપિયામાં એક સાઠો પડતો એને 49 રૂપિયા વધુ મળે. તો સવાલ એ છે કે એમાં કરવી શું પડે? મહેનત, જે એનો અભાવ છે. હવે એ શેઠિયા થઈ ગયા અડધા પડધા, ઈ પ્રોબ્લેમ છે. જી બેન. હા, એટલે જે અહીંયા છે અમદાવાદમાં, રાજસ્થાન કે બિહારથી માણસો આવે ત્યારે બધા એવું કહેતા હોય છે કે એ લોકો અહીંયા સામ્રાજ્ય પોતાનું સ્થાપી દીધું, કે પછી મારવાડીઓએ પોતાનો આખો વિસ્તાર વિસ્તાર્યો. એ રીતે ગોધરા દાહોદથી જે મજૂરો આવે છે, એમના જેટલી મહેનત કોણ કરી શકે છે એ પ્રશ્ન છે. એટલે એ ખૂબ બધા લાખોની સંખ્યામાં આવતા દેખાય, પણ એમ જે મહેનત કરે છે એની સરખામણી મહેનત થઈ શકે છે સ્થાનિકોથી? સ્થાનિકોને તમે રાખો છો ભાગ્યમાં, તો એટલું કામ તો નથી આપતા એ જેટલું એ લોકો આપતા હોય છે. એટલે એ પણ દ્રષ્ટિકોણ છે. પરેશભાઈ, તમારી છેલ્લી કોમેન્ટ આખા વિષય પર ઓલ ઓવર આ પરિસ્થિતિને તમે કઈ રીતે એનું મૂલ્યાંકન કરી રહ્યા છો? બેન, 2-3 વસ્તુ છે આની અંદર. ખેતી પદ્ધતિ છે એ વર્ષોથી આમ જોવા જઈએ તો સમય અંતરે બદલાતી આવી છે. સમય અંતરે બદલાતી આવે છે એને કારણે જે છેલ્લે હરિયાળી ક્રાંતિની જે શરૂઆત થઈ લગભગ 1960ના દાયકા આસપાસથી, કે વધુ પ્રોડક્શન લેવું છે એટલે આપણે હરિયાળી ક્રાંતિના નામે જે કંઈ કેમિકલ ફર્ટિલાઇઝર, કેમિકલ પેસ્ટિસાઇડનો ઉપયોગ થયો. હવે આનાથી થયું છે શું કે આજની યુવા પેઢી છે
એ લગભગ મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારમાં રહેતી નથી. લગભગ જિલ્લા પ્લેસ ઉપર અથવા તો મોટા સેન્ટરની અંદર જવાનું પસંદ કરે છે. મોટા સેન્ટર ઉપર યુવા પેઢી ગઈ છે, યુવા પેઢીએ ખેતી કરવાનું બંધ કર્યું, એટલે પશુપાલન ઘટ્યું છે. કેમ કે જે કામ કરી શકે એમ હતા. પશુપાલન કરવું હોય તો મહેનત બહુ કરવી પડે, અને પશુપાલન કરવાનું બંધ થયું કેમ કે જે ગામડામાં રહે છે, વૃદ્ધ છે, સિનિયર સિટીઝન છે, એના જે સંતાનો છે એ યંગ છે, પણ એ ગામડામાં છે નહીં, એટલે પશુપાલન થતું નથી. પશુપાલન નથી થતું, જેને કારણે જે ખાતર છે એ આપણે દેશી ખાતર હોય, છાણિયું ખાતર હોય, એ મળતું નથી. એને કારણે પછી કેમિકલ ખાતર વાપરવું પડે. કેમિકલ ખાતર વાપરે છે, જેને કારણે પોતાની જે ક્વોલિટી હોય છે ઉત્પાદનની, એ ક્વોલિટી પણ બગડે છે અને ઉત્પાદન ક્ષમતા પણ બગડે છે. જો કે અમે એના ઉપર તો એક આખું અમારું ઝેર મુક્ત ખેતીનું બેન અભિયાન પણ ચાલી રહ્યું છે કે ઝેર મુક્ત બિલકુલ. ખેતી કરો. કેમ કે કેમિકલ પેસ્ટિસાઇડ અને ફર્ટિલાઇઝર થી જે ખેતી થાય છે, એને કારણે આપણી જમીનની અંદર રહેલો સેન્દ્રીય કાર્બન, મેં જે તમને 16 તત્વો શરૂઆતમાં બોલીને બતાવ્યા હતા, એમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન હોય. તો ઓક્સિજન છે એ વનસ્પતિ કુદરતી રીતે હવામાંથી લેતી હોય, હાઇડ્રોજન છે એ પાણીમાંથી મળે. જે કાર્બનનું પ્રમાણ છે અત્યારે ખૂબ ઘટી ગયું છે. એવરેજ ગુજરાતની જમીનમાં પશુપાલન બંધ થયું એટલે કાર્બનનું પ્રમાણ ઘટ્યું છે, અને એ ઘટવાને કારણે આપણું પ્રોડક્શન છે એ પણ ઘટતું જાય છે, અને સાથે સાથે ક્વોલિટી પણ બગડે છે. એટલે ઓલો જોવા જઈએ તો પેલા તો ખેડૂતોએ પણ થોડુંક ઝેરમુક્ત ખેતી તરફ આવવું પડશે, ક્વોલિટી સારી કરવી પડશે, અને ક્વોલિટી સારી લઈ આવ્યા પછી થોડુંક એમણે માર્કેટિંગ પણ કરવું પડશે. કેમ કે અત્યારે માર્કેટિંગ કર્યા વગર હવે ખેડૂતોનો છૂટકો નથી. ડાયરેક્ટ આપણે એવું માનતા હોય કે આપણે પ્રોડક્શન કરી લઈએ, મગફળીનો ઢગલો થાય, એ ઢગલો સીધો વેપારી લઈ જાય, તો એ વેપારી લઈ જશે, તમને કાંઈ મળવાનું નથી. એટલે માર્કેટિંગ છે એ ખેડૂતોએ કરવું જરૂરી છે. અને ખેતીની અંદર જે પણ બેન ઉત્પાદન આવે ને, એનું જેટલું પ્રોસેસિંગ તમે કરો ને, એટલે એનું મૂલ્ય વધે છે, એને મૂલ્યવર્ધન કહેવાય છે. કેમ કે મગફળી વેચશો તો એનો ઓછો ભાવ આવશે, એના દાણા ફોલી નાખશો અને ફોલીને દાણા વેચશો તો થોડોક ભાવ એનો વધુ આવશે. દાણામાંથી તેલ કાઢી અને લૂઝ તેલ વેચશો તો એનો ભાવ એનાથી વધારે આવશે, અને લૂઝ તેલને પણ જો પોતાની બ્રાન્ડમાં પેક કરશો તો બધાથી ઊંચો ભાવ આવશે. એટલે ખેડૂતોએ આ બધી પ્રોસેસિંગ જે પદ્ધતિ છે એના ઉપર પણ જવું પડશે, અને ક્વોલિટી વાળું ઉત્પાદન લઈ અને પ્રોસેસિંગ કરે તો ખેડૂતને માર્કેટિંગમાં પણ સરળ પડશે અને પૈસા પણ વધુ મળશે મારી દ્રષ્ટિએ. બિલકુલ. થેન્ક યુ સો મચ પરેશભાઈ અને જગદીશભાઈ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ સો મચ. એટલે અર્ક આખી વાતનું મોટા ભાગે એ જ નીકળે છે કે ખેડૂત પાસેથી અપેક્ષા છે કે એ બદલાવ લાવે. સરકાર પાસેથી અપેક્ષા એ છે કે એમની નીતિ થોડી સમ્યક રહે, બધાનું ધ્યાન રાખે એ પ્રકારની નીતિ આવે. સરકારો માટે જો એમણે ભાવોને નિયંત્રણમાં રાખવા હોય તો એમણે ખેડૂતને નુકસાનમાં રાખવો એ એમના માટે જરૂરિયાત બની ગઈ છે. એ જરૂરિયાતને તોડવા માટે ખેડૂત સિવાય બીજું કોઈ જાતે બહાર આવી શકે એમ નથી. સરકારો એમ કરવા જાય તો એમને પોસાય એમ નથી. છૂટા છૂટા અમુક ઉદાહરણ કેસરની ખેતીના કે બાકી બધી વાતો અલગ છે. જે ધાનની ખેતી કરે છે, જે ખેડૂત અનાજ પેદા કરે છે, જે ખેડૂત સાચા અર્થમાં પોષણ કરે છે, એ ખેડૂતની સ્થિતિ પર વિચાર કરવાની જરૂર છે. બાકીની ક્રિએટિવ ખેતી એટલે તમે ફૂલ કે બાકીની બધી ખેતીમાં બહુ જ સરસ કમાઈ શકો છો, પણ જે ખેતી માણસનું પેટ ભરે છે, એ ખેતી ખેડૂતનું પેટ ભરે છે. આના પર આખી આ વાત આવીને અટકી જાય છે. નમસ્કાર.